ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. એલા એક જિંદગી જીવવાની મજા જ નથી આવતી હો યાર. કા? ના દરરોજ એક ને એક જ કામ કરવાનું. હું? દરરોજ સવારે ઉઠવાનું, હા. દાંતણ કરવાનું, હા. નાસ્તો કરવાનો, હા. પછી બહાર નીકળી જવાનું, હા. પછી ત્યાં જઈને ચા પીવાની, હા. પછી બપોરે વયું જવાનું ઘરે, હા. પછી જમવાનું, હા. પછી પાછું સુઈ જવાનું, હા. પછી ઉઠવાનું, હા. પછી પાછું ઉઠવાનું, હા. પાછું સુઈ જવાનું, હા. ખાવાનું, હા. સુઈ જવાનું, હા. સવારે ઉઠવાનું. હા. એ રેગ્યુલર ચાલુ. એ તો એમાં જોઈને આવે જીવન છે. પણ જો આ ઉંમરે તું આત્મહત્યા કર ઈ થોડું સારું લાગે. એ આત્મહત્યાનું કોણે કીધું ભાઈ? પણ તે હમણાં કીધું ને કે જીવન જીવવાની મજા જ નથી આવતી, તો તારો કાંઈ ભરોસો નહીં ભાઈ. તું કાલે વાર આત્મહત્યા કરી લે કે જીવવાની મજા નથી આવતી, હવે મરીને જો કેવી મજા આવે. એ બુદ્ધિ વગરના, મારો મતલબ ઈ નહોતો. આપણા રેગ્યુલર લાઈફ છે ને એમાં મજા નથી આવતી એલા. એ મરી નો જવાનું એને કારણે. તો આપણે બીજું કરી બી હું ગયા. હા, તારું કાંઈ નહીં થાય. પણ મને એવું લાગે છે કે મારી જિંદગી બદલાઈ જાય હો. કા? અરે પેલી કહેવત નથી સાંભળી, હવાર હવારમાં આવેલા સપના હંમેશા સાચા પડે. હા સાંભળી છે ને. તો આજે આપણાને એક નંબર સપનું આવ્યું. આપણાને એટલે કે તારા ભાઈને એક નંબર સપનું આવ્યું. હે શું આવ્યું? અરે એક છોકરી આરે છે ને, સીધું સામેથી છોકરી આવીને આપણાને લીધું લગ્ન માટે પૂછી લીધું. પછી પછી હું ડાયરેક્ટ આંખ ઝપકીને લગ્ન થઈ ગયા. ડાયરેક્ટ ખર્ચો વરચો કાંઈ નહીં. હે? ને બીજા જ સીનમાં સીધો બેડરૂમમાં ફૂલ મોજ. એ ડાયરેક્ટ બેડરૂમમાં પૂકી ગયો. આ તો લગ્ન પછી બીજું શું કામ હોય? કઈ ખમાવા બમાવા કઈ ને ડાયરેક્ટ બેડરૂમમાં. હો, સપનું છે ભાઈ, સપનામાં હું ગમે ત્યાં વયો જાઉં. કેવો વાત કરેલા તું, હાવ કેવો માણસ છો. હા, એટલે હે હું તને શું કહું, હા. મને ચા પીવાનું મન થયું. હાલ. હા, ચાલ્યો ખુલ્લો છે. હાલ ચા પીવા. એ કાલિયાની ચા પીવો આજે ગામમાં આટો મારીએ અને પછી ગામની ક્યાંક ચા પીએ એમ. એવું છે? આટો મારવો છે? હા. સપનામાં એવું છે, તું આટો મારતો હતો ને મને કોક મળી ગયું હતું. હાલ તો હવે આટો મારીએ, જોઈએ સપનાની પેલી સીડી તો પાર થાય છે હો. હાલ. હાલ બીજું હું